નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો હોબાળો। 150 જેટલા સફાઈ કામદારો એકઠા થઈને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું। રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે 15 દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરાવવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા કરી માંગ। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, હમારી માંગે પૂરી કરો સહિત સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો। વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુ બારૈયાએ તંત્રને 2 કલાકનું આપ્યું અલ્ટિમેટમ। 2 કલાકોની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાળ પર ઉતરશે। આ સાથે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ઇમરાન શેખ, અમરેલી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સમસ્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ। હાલમાં જે રાજુલા નગરપાલિકા રહી ત્યાં 15 દિવસના વારા સિસ્ટમ છે કે 15 દિવસ સફાઈ કામદારોને આવવાનું અને 15 દિવસ નહીં આવવાનું। તો આવી પ્રથા ગુજરાતની 149 નગરપાલિકા છે તેમાં કોઈ જગ્યાએ એવી પ્રથા નથી। તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે એને રેગ્યુલર 29 દિવસમાં રાખવામાં આવે। અત્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે? આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે 2 કલાકનો સમય માંગેલો છે। જો 2 કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે। તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી। જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે।